મોટિવેશન આખો શું છે કે આપણે જે સારું શીખ્યા, આપણે જે સારું સમજ્યા એ સમાજ સુધી આપી. અને મેઇન વસ્તુ શું છે કે આજે માત્ર શિક્ષણ વધ્યું છે, કેળવણી નીકળી ગઈ છે. પહેલા આપણે કેળવણી મંડળ, કેળવણી વિદ્યાલય અથવા કેળવણી ટ્રસ્ટ એવા શબ્દો હતા. અત્યારે શબ્દ નીકળી ગયા, ફાઉન્ડેશન. કેળવણી એ વસ્તુ આખી અલગ છે, શિક્ષણ એ વસ્તુ આખી અલગ છે. આપણે રેતી સિમેન્ટમાં આપણે શું કે કેળવવો જોઈએ, કે કેટલાનો શબ્દ ખ્યાલ છે? થોડા લોકોને, બરાબર? એમ બાળકને કેળવવાનું, માત્ર ભણાવવાનું ના હોય એ રીતનો વ્યવસાય છે. હવે આમ કહેવાય નહીં, પણ ઓપનલી કહું કે સાહેબ સાથે આમ પરિચયમાં ઘણા નહીં કે સાહેબનું એક સ્થાન સારું છે ગુરુકુળમાં, પણ પછી ખ્યાલ આવ્યો કે સર DMIT ને એવું બધું રિપોર્ટિંગ કરે છે. પછી પેલા મારી ડોટરનો કરાયો રિપોર્ટ, એનાથી પણ ઘણા એડવાન્ટેજ મારી ડોટરને મળ્યા, પણ હું ઘણો લેટ થઈ ગયો એવું લાગે છે, કારણ કે મારી દીકરી 17 વર્ષની હતી ત્યારે કરાયો. પછી મેં મારો કર્યો. સરે 2-3 પોર્શનની વાત કરી. ઇન્ટેલિજન્ટ પોર્શન એટલે IQ, પછી ઇમોશનલ પોર્શન એટલે EQ. મારો એક ભયંકર ખરાબ છે, જેમ એડવર્સિટી પોર્શન સરે જેની વાત કરી ને, ઓલું નાનું બાળક રીસાઈ જાય, દરવાજા પછાડે, મીન્સ કે ચેલેન્જને ફેસ ન કરી શકે. આમ તો એટલું કહી શકું કે મારો એ EQ ખરાબ હતો ને, મને ખબર નહોતી, પણ મેડમે ઘણું સફર કર્યું છે, મારા પેરેન્ટ્સે પણ ઘણું સફર કર્યું છે. પણ પછી સરે મારા જે રિપોર્ટ જોયો ને, પછી મને એટલી જ વસ્તુ કીધી, કોકની કૃપા હશે ને તો તમે અત્યારે જીવો છો. બહુ મોટી વસ્તુ થઈ ગઈ, અને એ વસ્તુ સાચી છે કૃપા એટલે. પણ EQ મારો ઘણો ખરાબ છે, મને ખબર પડી ને 1.5 મહિનાથી, ધીમે ધીમે એમાં અપડેશન શરૂ છે. અને EQ મારો ખરાબ છે એ જો આજથી 10 વર્ષ પહેલા ખબર પડી હોત ને, તો મોટો ઉદ્યોગપતિ પણ હોત, અતિશય મોટો. એ સમજવા જેવી વાત છે. પણ હવે જેને રિયલાઇઝ કર્યું, કારણ કે મેં પોતે લંડનથી માસ્ટર કરેલું છે, અને અત્યારે મારો પોતાનો પ્લાન રન થાય છે, એમાં ઇન હાઉસ 250 માણસો કામ કરે છે, ફિલ્ડ વર્કમાં 4000, ટોટલ 4500 માણસો મારા પ્લાન્ટથી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. એની સામે વિદ્યાર્થી પણ નથી. એટલું મોટું યુનિટ છે. વી આર 6 પાર્ટનર્સ, અને આ ટોટલ બિઝનેસ મેં આખો લંડનથી ફાઇન્ડ આઉટ કર્યો. તો 2009માં લોકો જે જાય પાછા આવતા નહીં, એની બદલે હવે રિટર્ન આવીને અહીંયા આખું એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કર્યું. તો હવે આટલો EQ ખરાબ હતો તો આ રીતે ડેવલપ કર્યું, તો જો એ EQ ની મને ત્યારે ખબર હોત, એ રિપેર થઈ શકે. આ તમને કહી શકું છું. કોઈ ચિંતા નહીં કરવાની કે મારા બાળકનો EQ ખરાબ છે, EQ ખરાબ છે. ઇટ ઇઝ મેનેજેબલ. પતિ-પત્નીમાં બી પ્રશ્ન હોય તો હા, પતિ-પત્નીમાં પ્રશ્ન હોય. હવે હું તમને ઓપનલી કહું છું કે મારો EQ ખરાબ હતો ને એમાં મેડમને ઘણું સહન કરવાનું થયું છે. પણ એ મને ખબર પડી 1.5 મહિના પહેલા કે મારે લીધે એમને ઘણું સહન કરવાનું થયું. કારણ કે એમને ખબર નહોતી કે આમનો EQ ખરાબ છે. એડવર્સિટી પોર્શન, કે ચેલેન્જિંગ આવે કોઈ વસ્તુ, કે કોઈ પડકાર આવી જાય, કોઈ મુશ્કેલી આવી જાય, ત્યારે મારું રિએક્શન છે ને બહુ ડેન્જરસ લેવલનું થઈ જાય. ડેન્જરસ લેવલનું એટલે એ રીતે કે એને લાગે કે અમારા હસબન્ડ છે, કોઈ આમ, હા હકીકત કહું છું, ધીસ ઇઝ ટ્રુ. એટલું ક્રુઅલ્ટી આખી ડેવલપ થઈ જાય, અને એ સડન જ થાય, એ સડન થાય. અને પછી મને ખબર ન હોય કે આટલું ડેન્જરસ રિએક્શન થઈ રહ્યું છે. પાછું મારો IQ સારો છે ને EQ પણ સારો છે. 5 મિનિટ પછી મને ફરક ન હોય કે મેં શું રિએક્શન આપ્યું, કે એવી બિઝનેસની કોઈ સિચ્યુએશન આવી લોસની કારણે. મારો પ્લાન 2016માં ભયંકર લોસમાં, 3 મહિનામાં મેં 90 લાખનું નુકસાન કરી. હું રાત્રે જાગતો, આ મને કે સુઈ જાવ, હું જાગું. અને મેડમનો વિલ પાવર ઘણો હાઈ છે, જેને સંકલ્પ શક્તિ, એનામાંથી હું ઘણું શીખવાય. ગમે એવી ટ્રેજેડી આવી જાય, હમણાં આવેલી તમને ખબર છે, મેડમને દોરાનો ફરક, એનું આખું માઇન્ડ પાવર, એનો વિલ પાવર, એનો કોન્ફિડન્સ લેવલ આખું અલગ લેવલ છે. પણ જ્યારે મારો EQ મેં 10 વર્ષ પહેલા જાણ્યો ને, તો મેડમ અત્યારે કમસે કમ 2500-3000 બાળકોની સ્કૂલ ચલાવતા, એ પણ હું તમને કહીશ, કારણ કે મેડમ 2007 થી ફિલ્ડમાં છે. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય ને, તો આઈ થિંક બાળકને જેટલો નાના હોય ને ત્યારે એનો DMIT રિપોર્ટ થાય ને તો બહુ સારું.
આપણી પહેલા મેં તમને શરૂઆતમાં વાત કરી સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્ર જે છે ને એમાં વર્ણન આવે. આજાન બાહુ અમુક મોટા બહુ મહાપુરુષો જે હોય ને તમે એનું ઓબ્ઝર્વેશન કરજો. આ જે હાથ છે ને એ ગોઠણ સુધી અડી જાય એને આજાન બાહુ કહેવાય. આ બહુ અલગ અલગ એના વર્ણન છે. એમાં આપણા હાથની આંગળીઓ જે છે ને હવે એમાં ચેન્જીસ જણાવે તમને. જ્યારે નાનું બાળક હોય ને ત્યારે એનો ડીએમઆઈટી થાય ને તો એકચ્યુઅલ એને કહેવાય બોર્ન એબિલિટી, જન્મ સાથે મળેલી ક્ષમતા. પણ એને પ્રોપર ટ્રેન કરી કે પ્રોપર ઉપાય કરી અને એને અપગ્રેડ કરી શકાય છે. અને ઘણીવાર મારી બોર્ન એબિલિટી જે હોય પણ પછી હું કોઈ માહોલમાંથી પસાર થયો, માનો કે હું આ ગુરુકુળમાં ભણ્યો 7 વર્ષ, એટલે જે મારો એક્યુ ખરાબ હતો ને એ થોડોક આત્મબળ જેને કહેવાય સ્પિરિચ્યુઅલ કોશન્સ જે કહેવાય એ આધ્યાત્મિકતાને લીધે હું ઘણો પાછો રિફ્રેશ થઈ શક્યો. અને જો હું ગુરુકુળમાં ન ભણ્યો તો કદાચ આ પૃથ્વી પર હોત પણ એટલો એડવર્સિટી કોશન ડેન્જરસ. એટલે આ બધું હોય છે કે બાળકમાં નાનું હોય પણ એ પછીના માહોલ કોઈ સારો એને મળે તો એ કોશનમાં પણ ચેન્જીસ આવે, એના બોર્ન એબિલિટી હોય એમાં પણ ચેન્જીસ આવતા હોય છે. એટલે માનો કોઈનો 20 વર્ષે 25 વર્ષે 30 વર્ષે 35 વર્ષે જે ડીએમઆઈટી રિપોર્ટ થાય એવું નથી કે એ 100% કરેક્ટ હોય. એ જે માહોલમાંથી પસાર થાય એની ઇફેક્ટ પણ એમાં સંમિલિત થાય. એટલે ત્યારે રિપોર્ટ ઘણીવાર 80% મેચ થાય, ઘણીવાર 90% મેચ થાય, ઘણીવાર 50% મેચ થાય. પણ જ્યારે નાની ઉંમરે આનો રિપોર્ટ થાય ને ત્યારે આપણને બાળકને એક આઈડિયા આવે. અને હું આમાં પહેલા બિલીવ નહોતો કરતો, પણ જ્યારે મારો રિપોર્ટ સામે આવ્યો એટલે હું તો ઝટકો ખાઈ ગયો કે આ તો સારું બધું મારું જ છે સાહેબ કહેતા ગયા. અને હું તો રીડ કરતો કે મારા પાસ્ટને મારી સ્ટ્રગલને, તો મને એવું રિયલાઇઝ થયું કે નહીં, ખરેખર આપણે પર્સનલ વ્યક્તિગત પોતાને રીડ કરવા જોઈએ, બાળકને રીડ કરવા જોઈએ. એનાથી ઘણા આપણા આધ્યાત્મિક જીવનમાં, પારિવારિક જીવનમાં અને ધંધાકીય જીવનમાં ઘણો સારો આપણને ફાયદો થતો હોય. શોભા મેં 2 મિનિટ તમારે કંઈક લાગણી વ્યક્ત કરો. મેં તો ઘણો ના બધા બહુ 60% જેવી પ્રેઝન્ટ છે વાલીની, પણ જે આવ્યા છે એ કંઈક લેવા આવ્યા હતા મૂલ્યની લઈને જશે, અને જે નથી આવ્યા એમને હજી સૂર્યોદય ઉદય થવાને થોડા ભાગ્ય ઘટતા હશે. ફરી પાછો આવો કંઈક પ્રોગ્રામ ગોઠવશું અને આવી રીતે તમારું ચાઇલ્ડ એ અમારા છે અને એનું ઉજ્જવળ ભવિષ્ય કરવાનો અમે જ્યાં સુધી મારી પાસે કિડ્સમાં હશે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહીશું. બેસ્ટ પરફોર્મન્સ આપી શકું. મારી જે ફરજમાં આવે એ હું બધું કરીશ. અને સાહેબે કીધું ને કે વખાણ અને પ્રશંસા આ બેમાં ડિફરન્ટ હોય છે. એટલે આપણે ફૂલાવીને એવું નથી બનાવી દેવાનું કે એને કાંઈ બધા પાસે વખાણ જ જોઈએ. અને એમાં જે છે એની 100% એની એબિલિટી જે છે એ વખતે તમે કરો, એની પ્રશંસા કરો. અને એક હાર માનતા જે આજે મને સ્કૂલમાં શું પ્રોબ્લેમ આવે છે, છોકરાને કાંઈ જ નહીં કહેવાતું તો અમારે અભ્યાસક્રમને આગળ કેમ લઈ જવું. હવે આ 3 વર્ષ જ એવા છે કે જેમાં અમારે અક્ષર ઉકસાવા છે. આ 3 વર્ષમાં એ વસ્તુ નહીં થઈ હોય તો પહેલા ધોરણમાં સીધું જ બાળકને ચલી ગઈ છે બેસાડશે, આને કાંઈ નથી આવડતું. તો એ બધી જ વસ્તુ આ 3 વર્ષમાં કરવા માટે મને વાલીનો સપોર્ટ જોઈએ, ટીચરનો જોઈએ, અને અમે બી હવે ત્રણેય ટ્રાયેંગલમાં મહેનત કરશું ને ત્યારે એ પરફોર્મન્સ બેસ્ટ કરશે. એટલે શિક્ષકોને જો હું એમ કહું તમે થોડા ગરમ થઈને કડક થઈને કામ કરો તો મેમ તરત મેમ તો કાલ જ અહીંયા આવીને એવો પ્રશ્ન આવશે કે જેટલું આવે એટલું ભલતા ન આવે પણ એમ કાંઈ નહીં કહેતા. તો એમ નહીં થાય. આપણે થોડું અભ્યાસક્રમ માટે જાગૃત થવાનું ને આવા બધા પ્રોગ્રામ્સ આપણે એટલે જ કરીએ છીએ કે મને ને સરને મારી ચાઇલ્ડને ડોટરને મોટી કરતા જે કંઈક નાના મોટા અમને ત્યારે અમારા એ વખતે એટલા બધા પેરેન્ટિંગના વર્કશોપ કે એટલું બધું માહોલ એટલું બધું હતું નહીં, પણ છતાં બી પુસ્તકોનું વાંચન કરતા સભાઓમાં જઈને કથાઓમાં જઈને મને સરે છતાં બી મારી એવી કે ચોથું કેવું ભણતી હતી ત્યારે મેં પેરેન્ટિંગનો કોર્સ કરેલો હતો અને ત્યારે એક જ વાર ફ્રી વર્કશોપ હતો. બાકી પેલા સ્નેહ દેસાઈની તો ફી વધારે ઓછી હોય અને ફ્રી ડેમોમાં અમે ગયેલા હતા અને એમાં એક જ વાક્ય મને ચોંટી ગયું છે કે બાળકને જ્યારે કઈ બી વસ્તુ કહેવા આવે ત્યારે એને તમારી અને એની બેની આઈ કોન્ટેક્ટ થાય ને એવી રીતે સાંભળો
અને ઈ મેં લઈ લીધું અને અત્યારે મારી જેવી 12 સાયન્સમાં છે, મને આજ સુધી એને સાચવવામાં ક્યારેય કોઈ પ્રશ્ન નથી. એને મારા પ્રત્યેથી પ્રશ્ન નથી અને મેં એના ઉપર આટલા ચાઇલ્ડોને સાચવતા મોટી કરી છે, તો હજી મારે એને થપ્પડ મારવી પડે કે ગુસ્સો કરવો પડે એવું બન્યું નથી. ફક્ત એક પેરેન્ટિંગના વર્કશોપની એક લાઈનથી મને અસર કરી હોય તો વારંવાર પેરેન્ટિંગ, હવે તો બહુ આપણી પાસે મોબાઈલ બી છે, બહુ બધી વ્યવસ્થાઓ બી છે, એટલે મોબાઈલનો ઉપયોગ જે બીજી જગ્યાએ કરીએ છીએ એના બદલે આમાં કરીએ અને થોડોક ઓછો કરી નાખીએ. એવી ટેવ છે કે સ્કૂલમાં બી એવું માંગે કે સામે મોબાઈલ બતાવશો તો એ લંચ કરી લેશે. ઈ ફેસિલિટી સ્કૂલમાં થોડી આપી શકીએ અમે. હજી નાનું આવે પ્લેમાં હોય અને ઘરે બી એટલું બધું તોફાન હોય એટલે પ્લેમાં મૂકવા આવે. પછી ત્યાં સાચવવા માટે ઘણીવાર અમારે કરવું પડે, પણ એવી બધી હેબિટ ન બની જાય કે કાયમ જ આપવું પડે. અત્યારે 70% ઘરમાં જમતી વખતે સામે મોબાઈલ આપે છે. તો મેં 2-3 પેરેન્ટ્સને આ ટેવ કાઢવા માટે અમે પ્રેક્ટિકલ કરેલું છે. એક દિવસ આખો દિવસ ભલે કાંઈ ના જમે, ભૂખો સૂઈ જાય, સારું પેટમાં એક દિવસ ભૂખા રહેશે તો એ બધા જ ઓર્ગન સારા થઈ જાય. બીજે દિવસે કઈ ના આપો, તારે મોબાઈલ જોવે છે તો જમવાનું નહીં મળે, એમને જમવું હોય તો જો આ બધું જ છે. ઈ થાકીને હારી જ્યારે કે લાય ત્યાં સુધી તમે સહન કરી, ઈ છેલ્લો પડકાર હશે. બસ ક્યારે મોબાઈલ નહીં માંગે જમતી વખતે. એટલે આટલું તો ખાસ આ 3, 4, 5 અને 6 વર્ષના ચાઇલ્ડને આ પ્રશ્ન છે. પહેલું બીજું ધોરણ આવે પછી થોડાક એની રીતે બીજે મગજ નાખતા થાય ને પછી હાથે જમી લે છે. બાકી મેં જોયું છે ત્યાં સુધી હાલમાં 70%, 80% બાળક જમતી વખતે મોબાઈલ આપે છે. તો આજે આપણે સરના આટલા સરસ પ્રોગ્રામ પછી થોડા એવા નિયમો લઈએ કે આપણે જ સ્ટ્રિક્ટ થઈ જઈએ કે મારે મારું અને મારા છોકરાનું ભવિષ્ય બદલવું છે. આજે અત્યારે 8મા 9મા 10મા ધોરણના બાળકોમાં કેટલા એવા પ્રશ્ન આવે છે કે એક મા બાપ તરીકે મા બાપ જ હિંમત હારી જાય છે તો હવે આનો કેમ રસ્તો કરવા. આપણી વખતે કાઉન્સલર હતા, આપણે જવું પડતું હતું કોઈને મળવા, આપણા મમ્મી પપ્પા જ બધા બેસ્ટ હતા. ભૂલ કરીને આવે તોય ધોલાઈ ટકી થઈ જતી હતી ને આપણે ખાઈ લેતા હતા, સહન નહીં કરી લેતા હતા. એટલે એના લીધે આપણી સહનશક્તિ વધેલી છે. એટલે આપણે આપણા ચાઇલ્ડને હજુ થોડું સહન કરીને ખેંચી દઈશું, પણ આપણા બાળકમાં તો બિલકુલ સહનશક્તિ પૂરી થઈ ગઈ છે. છૂટતી વખતે આમ ટીચર હાથ પકડીને થોડું ત્યાં સુધી લઈ ગયો હોય ને લાલ થોડું હાથમાં થયું હોય ને તો ઘરે જઈ તરત જ ફોન આવે કે મહેમાન લાલ થઈ ગયું એટલે માઇન્ડ કોઈ ખેંચો તો હાથ ખેંચો તો માઇન્ડ. એવું બધું ન થાય સ્કૂલે. બધા બહુ સરસ પ્રેમથી બધો આપણો બધી સ્કૂલમાં સ્ટાફ બહુ સરસ હોય, એમને અમે લોકો કહીએ ને આમ કરવાનું છે તો જ એ લોકો એક્શન લે કે તક ન લે. એટલે બધા આજથી થોડું છોકરાને ઓવર પેમ્પરિંગ કરવાનું આપણે બંધ કરશું. અને બીજું કે જ્યાં બી એવું લાગે કે મારા બચ્ચાને મેનેજ કરવામાં મને તકલીફ પડે છે તો મારી પાસે આવજો, હું સરનો ફોન નંબર આપીશ, તમે એમને ડાયરેક્ટ 1, 2, 3, 4 મુલાકાત લઈ અને એ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આપણે પેલા આગળ પાછળ અથર્વના મમ્મી બેઠા છે કે જતા, અથર્વના મમ્મી બેઠા છે કે જતા